પનીર ભુરજી બનાવવા માટે ઝીણી સમારેલ ડુંગળી, લસણ અને ઝીણા સમારેલા ટામેટાં અને મરચાં લઈશું. હવે એક કઢાઈમાં તેલ મૂકશું. 5 ચમચી તેલ નાખશું. 1 ચમચી જીરું, એમાં 1 ચમચી હિંગ, એમાં તમાલપત્ર એડ કરશું. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખશું. એમાં ટામેટાં અને મરચું એડ કરશું. હવે એને બરાબર સાતળીશું ચડી જાય ત્યાં સુધી. પછી એમાં લસણ નાખશું. શાક ચડી ગયું છે. હવે એમાં 1 ચમચી આપણે મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે. એક ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું. મસાલા પ્રોપર મિક્સ થાય એટલા માટે હલાવશું. હવે 1 કપ પાણી નાખશું એમાં. હવે એમાં પનીરના ક્રશ કરેલા ટુકડા નાખશું. હવે એને 4 મિનિટ માટે નાખશું. 4 મિનિટ પછી શાક તૈયાર છે. હવે એને ગાર્નિશિંગ કરશું ધાણાથી અને સર્વ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.